એક 5000 10,000 વસ્તીનું ગામ હતું। એ ગામમાં એક યુપીનો આસારામ જેવો બાવો આવ્યો, એટલે કે ભાઈ મંદિરમાં પૂજા કરવી હોય તો મને રાખો। એટલે ગામવાળાએ પહેલાં તો ગરીબ હતો રાખ્યો, પણ પછી આ બાવો ધોવાડે જો અને મારું હાળું બાવું થઈ ગયું બેહર આસારામ જેવું। એટલે ગામને બીવરાવા માંડ્યું, ગામ કોઈનું નામ ના લે બાવાનું એવો બેહર। એમ કરતાં કરતાં વૈશાખ મહિનો આવ્યો, એટલે વૈશાખ મહિનો આવ્યો એટલે લોકોના લગ્ન થવા મળ્યા। એટલે એક દાડો બાવો 4-5 જણાને બોલીને કે ભાઈ મારે બી પરણવું છે, તે મેરી બી શાદી કરવાવું। એટલે ગોમ ટેન્શનમાં આવ્યું કે મારા હાળા બાવાને ના પડાય ના, બાવાને કોણ છોડી આલે, બાવાને ચમ કંઈ પરણાવું। એટલે બાવાજી કે અમને 8-10 દાડાની મુદત આલો, 8-10 દાડામાં તમારું પરણવાનું નક્કી કરીને જ છે। એટલે રોજ ગોમ ભેગું થાય અને વેરાઈ જાય, ભેગું થાય ને વેરાઈ જાય। એમાં એક ભલો ભરવાડ અને એક માધો રબારી, 2 જણા એક ગામમાં માલ ઢોલ લઈને આસીને આવ્યા હતા। એટલે બેઓનો 2 સાપરો હતો, 2 ડોબો રાખીને બેઓના 2 પાડા, પણ પાડોનો હોશો ના ખાર। એટલે 2 બાપડા જુદો જુદો ડોબો લઈને ચારવા જઈ। એટલે કોકને કીધું કે ભાઈ આ ભલો અને માધો 2 છે, એઓને બોલાવો। એટલે ભલાને માધા બેઓને બોલાયા કે ભાઈ અમારા ગામમાં આવી આપત્તિ આવીને પડી છે। એટલે ભલો ને માધો બે ભરવાડને રબારી એવું કહેવા મળે કે હો આમાં શું મોટી વાત છે, બાવાજીને તો દિયોને અમે પરણાવી દઈએ। બે હોટો લઈને ઉપડ્યા બાવાજી જોડી કે બાવાજી તમારી કી શાદી અમે નક્કી કરી નો છે દૂસરે ગામમાં, પણ તમારા हमारी एक बात माननी पड़ेगी। बाबाजी की बोलो क्या माननी पड़ेगी? क्या बधोना विवाह तो घोड़े पे उठाता है, पर बाबाजी तुम्हारा विवाह तो पाडा पर करने का, तुम्हारा वरघोड़ा तो पाडा ऊपर करना पड़ेगा। એટલે બાવો કે ઓકે રબારી ભરવાડ तुम बोलते हो तो કોકે। એટલે પેલા ભલાનો પાડો હતો ને એના ઉપર પલોણ નોશું અને રબારીને ભરવાડ બાવાને એવું કહેવા મળ્યા કે વરઘોડા નીકળેગા, ડીજે વાજેગા અને ઢોલ નગારા વાજેગા અને પાડા ભડચેગા અને તમોને વગાડેગા, એટલે તમોને બોધના પડેગા। એટલે એક બાજુ રબારી ભરવાડ, 2 બાજુ 2 પજેથી પાડા ઉપર બોધ્યા ને વાતો જેવી મનમાં કરે છે। રબારી ભરવાડ ના દિયોર તમોને તો પરણાઈ દઈએ શાખો, અને બરોબર કહેવરાય છે કે ગોમ ભેગું થયું અને બાવાનો વરઘોડો નીકળ્યો પાડા ઉપર। એટલે ભલાઈ એવું કીધેલું કે બરોબર વરઘોડો નીકળે ને એટલે